ભાવનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મહુવા નગરપાલિકાનો આંતરિક ડખો અત્યારે ચરમસીમા પર પહોંચી ગયો છે। સાધારણ સભા યોજાઈ, જેમાં ભાજપના 8 સભ્યો હાજર રહ્યા। થોડા દિવસ પહેલા જ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેની મુદ્દત પૂર્ણ થતા પાલિકા પ્રમુખે સભા બોલાવી હતી। પ્રમુખને 12 સભ્યોની ફેવર ફરજિયાત કરવાની હોય છે, ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરેલ 19 ભાજપના સભ્યો ગેરહાજર રહ્યા હોવાની વિગતો સામે આવી છે। 2 કોંગ્રેસ, 5 અપક્ષ અને 9 ભાજપના સભ્યોએ સમર્થન આપ્યું છે। નેતાઓના આંતરિક ડખાથી વિકાસ રૂંધાયો હોવાની ચર્ચા પણ હાલ સેવાઈ રહી છે। ભાવનગરમાં મહુવા નગરપાલિકાનો આંતરિક ડખો અત્યારે ચરમસીમા પર પહોંચી ગયો હોય તે પ્રકારની વિગતો પ્રકાશમાં આવી છે। પ્રમુખને 12 સભ્યોની ફેવર ફરજિયાત કરવાની હોય છે। પરાક્રમસિંહ મકવાણા, ચીફ ઓફિસર ઇન્ચાર્જ શિવર મહુવા નગરપાલિકા। આજરોજ 7 ઓગસ્ટ 2024ના રોજ 11:30 કલાકે મહુવા નગરપાલિકાના સભાખંડની અંદર પ્રમુખશ્રી સામે અવિશ્વાસની દરખાસ્ત બાબતે મીટિંગ ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં નિયમ અનુસાર 1/3 સભ્યો 12 સભ્યો હાજર રહેવા જોઈએ, સામે 13 સભ્યો સાથે હાજર રહેલ, એટલે કોરમ પૂર્ણ થતાં નગરપાલિકાએ આગળની કાર્યવાહી શરૂ કરી। ઉપપ્રમુખશ્રી ગેરહાજર હતા, એટલે ઉપસ્થિત સભ્યોમાંથી કોઈ એક સભ્યને અધ્યક્ષ સ્થાન હાલ આ સભા પૂરતું લેવા માટેનું દરખાસ્ત કરી અને હંગામી રીતે અધ્યક્ષની નિમણૂક કરી અને આની કાર્યવાહી આગળ શરૂ કરવામાં આવી, જેમાં અવિશ્વાસની ને ટેકો આપતા